महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। ओङ्कारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, मावित्रोने नमस्कार, मावित्रो समान मुरब्बीओ मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 766 50 विक्रम संवत 1953 ईस्वीसन 1896 ऑक्टोबर थी 1897 ऑक्टोबर दरमियान लखाયેલું આ શાસ્ત્ર છે। મૂળમાં શ્રી કુંદકુંદાચાર્ય પ્રણીત છે 50 અને એનું અનુવાદ કરવાની કરુણા કરી છે તે કૃપાળુદેવ। આજથી 125 વર્ષ પહેલાંની વાત। તે વખતે મૂળ શાસ્ત્ર પણ એટલું અવેલેબલ ન હોય, માંડ માંડ મળ્યું હોય અને તે પરમ કૃપાળુ દેવે અવલોકી અને અનુવાદ કરવાની કૃપા કોઈક ભવ્ય જીવ કહો અથવા તો મનનશીલ મુમુક્ષુ માટે તેમણે કર્યું હતું। આજે આપણને એટલું જ ઉપયોગી થાય છે। તેમાં ગાથા નંબર 13 સુધી આપણે યથાશક્તિ વિચારણા પૂરી કરી। ગાથા નંબર 14 સિય અતિરથી ઉહયમ અવતવં પુણ્યતાતિદયં દવં ખુસતભંગં આદેશવસેણ સંભવદી। અનુવાદ કર્યો છે કે સ્યાત અસ્તિ સ્યાત નાસ્તિ સ્યાત અસ્તિ નાસ્તિ સ્યાત અવક્તવ્ય સ્યાત અસ્તિ અવક્તવ્ય સ્યાત નાસ્તિ અવક્તવ્ય સ્યાત અસ્તિ નાસ્તિ અવક્તવ્ય એમ વિવક્ષાને લઈને દ્રવ્યના 7 ભાંગા એટલે કે ભંગ થાય છે। અહીંયા ભાંગા ભંગ એટલે પ્રકાર ભેદ જે કહીએ છીએ તે। અહીંયા 50 શરૂ થયું ત્યારથી દ્રવ્યની સિદ્ધિ દ્રવ્યના સ્વરૂપની વાત ચાલી રહી છે। અત્યારે પણ એ જ દ્રવ્યની સિદ્ધિનું પ્રકરણ ચાલી રહ્યું છે, તેના જ અધિકારની ગાથા ચાલી રહી છે। શરૂઆતની ગાથાને મહાઅધિકાર કયો છે અને તેમાં આપણે લગભગ સમાપન પર છીએ। દ્રવ્યના 3 લક્ષણો કયા? તે કયા 3 લક્ષણો? તો કે ગઈકાલે વિચાર્યા તે દ્રવ્ય સતલક્ષણવાળું છે, ઉત્પાદવ્યય દ્રવ્યયુક્ત છે અને ગુણ પર્યાયમય છે। આ પરસ્પર સહયોગી 3 લક્ષણ એના દ્વારા દ્રવ્યના સ્વરૂપ ઉપર જે કંઈ પ્રકાશ થયો છે તેની વાત આપણે આગળ લેવાની છે। આટલું આપણે જાણી લીધું દ્રવ્ય, દ્રવ્યના લક્ષણ, દ્રવ્યના 3 લક્ષણ। હવે જાણેલા દ્રવ્યના વિષયમાં સર્વ પ્રકારની અપેક્ષાથી દ્રવ્યનો પરિચય કુંદકુંદ ભગવંત કરાવે છે, કૃપાળુદેવ કરાવે છે। તો સર્વ પ્રકારની અપેક્ષાથી એ સર્વ અપેક્ષા 7 અપેક્ષામાં સમાઈ જાય છે। તે 7 દૃષ્ટિથી, 7 દૃષ્ટિકોણ અથવા તો અભિપ્રાયથી, 7 દૃષ્ટિબિંદુથી, 7 એંગલથી એટલે 7 અપેક્ષાથી દ્રવ્યનો પરિચય અહીંયા કરાવે છે। એ 7 ભાંગા કયા છે તે પહેલાં મુખ્ય તો 3 ભાંગા છે એમ શાસ્ત્ર કરતા પુરુષ કહે છે। કારણ કે અસ્તિ એટલે કે વસ્તુ છે, નાસ્તિ ન અસ્તિ એટલે વસ્તુનું અસ્તિત્વ નથી એટલે વસ્તુ નથી, વસ્તુ છે કહીએ એટલે વસ્તુ નથી પણ આવી જાય છે કે કેટલીક વસ્તુ છે એટલે કે બીજી વસ્તુ નથી। અત્યારે આ વસ્તુની વાત કરીએ છીએ તો તે અપેક્ષા એ વસ્તુ છે, પણ એ વસ્તુની વાત કરતી વખતે બીજી વસ્તુનું અસ્તિત્વ હોવા છતાં આપણે તેની વાત કરતા નથી તો તે અપેક્ષા એ વસ્તુ નથી। અને પછી 3 ભેગું કરે છે તો વસ્તુ છે અને નથી એ ભાંગામાં આવતું નથી, આ ભાંગામાં આવતું નથી। મુખ્ય 3 ભાંગા એટલા જ છે, વસ્તુ છે, વસ્તુ નથી અને અવક્તવ્ય છે એટલે કે વસ્તુ વિશે કહી શકાતું નથી। એટલે કેવું છે એક સમયમાં કહી શકાતું નથી।
જે કાંઈ વાત છે તે એક સમયની છે. કહી તો શકીએ છીએ, વાણી છે, ભાષા છે, કહેતા આવડે છે, પરંતુ તે વખતે કહી શકાતું નથી, એક સમયમાં કહી શકાતું નથી, અને એક સમયે એક સાથે બંને વસ્તુ કહી શકાતી નથી. આ પ્રમાણે મુખ્ય 3 ભાંગા અસ્થિ, નાસ્તિ, અવક્તવ્ય. હવે 7 ભાંગા કેવી રીતે થાય છે તેની વાત છે. તો કે બીજે કોઈક શાસ્ત્રમાં, નહીં પ્રમાણના શાસ્ત્રમાં મૂક્યું છે, બહુ સુંદર વ્યાખ્યા મૂકી છે. આ 7 ભાંગા એનું નામ જ સપ્તભંગી છે. તો સપ્તભંગી કોને કહેવાય? એકસ્મિન અવિરોધેન પ્રમાણનય વાક્યતઃ સત આદિ કલ્પના યા ચ સપ્તભંગી સા મતા. સંસ્કૃત ભાષા છે કે અર્થાત આ એક જ પદાર્થમાં વિરોધ ન આવે એવી રીતે પ્રમાણ અને નયના વાક્યથી સત આદિની કલ્પના કરવી તે સપ્તભંગી કહેવાય છે. ફરીથી એક જ વસ્તુની વાત કરીએ છીએ, એક જ પદાર્થની વાત કરીએ છીએ, એમાં વિરોધાભાસ હોવા છતાં વિરોધ ન આવે તેવી રીતે પ્રમાણ અને નયના વાક્યથી એટલે કે એના અવલંબનથી સત આદિની કલ્પના કરવી તે સપ્તભંગી કહેવાય છે. વસ્તુ છે નથીની વાત કરીએ, જેમ જેમ ભાંગા લેતા જઈએ તેમ તેમ આપણને સ્પષ્ટ થતું જશે. પહેલો ભાંગો છે સ્યાત અસ્તિ. અસ સંસ્કૃતમાં ક્રિયાપદ છે જેના પરથી અસ્તિત્વ શબ્દ આવ્યો. અસ હોવું, જેમ ભૂ એટલે હોવું થવું, તેમ અસ એટલે હોવું, અને હોવું એટલે અસ પરથી અસ્તિત્વ શબ્દ આવ્યો. અહીંયા અસ્તિ એટલે છે થયું. તો કે સ્યાત અસ્તિ. સ્યાત એટલે અપેક્ષાએ છે, કોઈ એક અપેક્ષાએ છે, એટલે કે રિલેટિવલી સ્પીકિંગ, સાપેક્ષતાથી છે. કોઈ એક રીતે, કોઈ એક અપેક્ષાથી, કોઈ એક દૃષ્ટિકોણથી, કોઈ એક રીતે, કોઈ એક પદ્ધતિથી. અહીંયા પદ્ધતિ કરતાં રીત, અપેક્ષા શબ્દો બરોબર છે. તો કોઈ એક અપેક્ષાથી એટલે કે કથનચિત એટલે કેટલેક અંશે, પાર્ટલી આ વાત સાચી છે પણ અંશે સાચી છે, સહેજ સાચી છે પણ સહેજ ખોટી છે, સહેજ બરોબર છે પણ સહેજ બરોબર નથી. એમ જે સહેજ કહીએ છીએ, અપેક્ષાએ કહીએ છીએ, અંશે કહીએ છીએ, અહીંયા સહેજ અર્થ થતો નથી, સમજવા માટે કહું છું. એટલે અંશે, અપેક્ષાએ, પાર્ટલી કહીએ છીએ તે સ્યાત શબ્દનો અર્થ છે. આ બધે જ આવવાનો છે, એટલે ખાસ અગત્યનો શબ્દ છે અને વિચારવા જેવો છે. તો સ્યાત અસ્તિ એટલે કોઈ એક અપેક્ષાથી વસ્તુ છે. અહીંયા વસ્તુ કહીએ એટલે વસ્તુ, એનું જ નામ પદાર્થ, એનું જ નામ દ્રવ્ય, એનું જ નામ સત, એનું નામ સત્તા. આ બધા પર્યાય શબ્દો છે. કોઈક વાર વસ્તુ બોલાઈ જાય, કોઈક વાર પદાર્થ, કોઈક વાર દ્રવ્ય, કાંઈ વાંધો નહીં. અહીંયા વસ્તુ કહેતા દ્રવ્ય તો કે કોઈક અપેક્ષાએ છે. અર્થાત દ્રવ્ય પોતાના જ સ્વચતુષ્ટયની અપેક્ષાએ છે. સ્વચતુષ્ટય શું? સ્વ એટલે પોતે, અને ચતુષ્ટય એટલે 4 બાબત. અહીંયા સ્વચતુષ્ટય એટલે બીજી કોઈ વાત નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પણ પોતાના. વસ્તુ છે તો કે વસ્તુ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અસ્તિત્વની અપેક્ષાએ છે, પરંતુ બીજું નથી. આ રૂમમાં જેટલી વસ્તુ છે એટલી જ દુનિયામાં વસ્તુ છે એમ તો નથી, પણ અત્યારે આ રૂમમાં જેટલી વસ્તુ છે તેની આપણે વાત કરતા હોઈએ. એમાં પણ એક વસ્તુની વાત કરતા હોઈએ. બંને સરખી હોય, બંને બાજુ બાજુમાં હોય, પણ આપણે એક કોઈ વાત કરતા હોઈએ ત્યારે એકની જ વાત થઈ શકે છે, બીજાની નહીં. અને એકની વાત કરીએ છીએ ત્યારે એનું જ અસ્તિત્વ છે, એને મુખ્યપણે રાખ્યું છે, બીજું બધું જતું રહેતું નથી, તૂટી ગયું નથી, બગડી ગયું નથી, પણ વાત ત્યારે એ મુદ્દાની થાય છે. આપણે વ્યવહારમાં પણ આ સપ્તભંગીથી જ બધું ચાલે છે. કોઈ એક વાત કરતા હોય ત્યારે એક વ્યક્તિની, એક વાતની, એક વિષયની, એક ચેપ્ટરની, એક વિષય વસ્તુ કે સબ્જેક્ટ મેટર હોય છે. એ વખતે આપણે કોઈ બીજી વાત કરે તો એમ કહીએ કે તમે વાત બદલી નાખી, તમે બીજી વાત આડે પાટે લઈ ગયા, તમે બીજી કંઈક વાત લાવ્યા, અથવા હું આમ નથી કહેતો, હું આમ કહેતો હતો, એમ તરત આપણને ખબર પડે છે. તો તે વખતે તે જ વાત છે, એવી રીતે તે વસ્તુની વાત છે. તો અહીંયા આટલું જ કે સ્યાત અસ્તિ, કોઈ એક અપેક્ષાએ દ્રવ્ય છે, અને દ્રવ્ય પોતાના જ સ્વચતુષ્ટયની અપેક્ષાએ છે. આ વસ્તુ અત્યારે અહીંયા છે એટલે અહીંયા જ છે, આ બીજે બધે નથી, બીજા સ્ટોરમાં, બીજા મંદિરમાં, બીજા ખંડમાં હોઈ શકે છે. અત્યારે આની વાત છે, અથવા તો આ વસ્તુનું અસ્તિત્વ અહીંયા છે. આ પર્ટિક્યુલરલી આ જ વસ્તુ, આ જ ઘાટની, આ જ હાથમાં લઈને બતાવીએ તેમ તે વસ્તુ બીજે નથી જ, કારણ કે આપણા હાથમાં છે, એટલે કે અહીંયા છે. તો એ બીજે નથી, આપણા હાથમાં રહેલી વસ્તુ, તો તે અપેક્ષા એ નથી પણ આવશે. અત્યારે આપણે છેની વાત કરીએ છીએ. પહેલો મુદ્દો સ્યાત અસ્તિ, કોઈ અપેક્ષાએ કોઈ દ્રવ્ય છે, અને તે પોતાના સ્વચતુષ્ટયની અપેક્ષાએ છે. બીજો મુદ્દો છે સ્યાત નાસ્તિ, કોઈ એક અપેક્ષાથી દ્રવ્ય નથી, એટલે કે તે પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ નથી. એ વસ્તુ
એની વાત છે, આ પુસ્તકની વાત છે, આ પુસ્તકના પાનાની વાત થાય છે. બીજા અનેક પુસ્તક હોય, બાજુમાં હોય, ઉપર હોય, નીચે હોય, ઘરે હોય, બહાર હોય, એ પુસ્તકની વાત થતી નથી. આ પુસ્તકના પાના અક્ષર લખાણની વાત થતી હોય ત્યારે તેની જ વાત થતી હોય તો તે છે, અને તેમાં બીજા નથી. તે પોતે પોતાનું જ અસ્તિત્વ ધરાવે છે. એકમાં બીજું નથી, બીજામાં પહેલું નથી. તો અહીંયા નથી કેવું છે એટલે કોઈ એક અપેક્ષાથી દ્રવ્ય નથી, અર્થાત એ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષા એ દ્રવ્ય નથી. કે આ પુસ્તકમાં બીજા પુસ્તક નથી, આ પુસ્તકમાં બીજું લખાણ નથી, બીજાનું નથી, આ એક છે. એટલે સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ. ત્રીજો મુદ્દો કે છે સ્યાત અસ્તિ નાસ્તિ, એટલે કે કથનચિત દ્રવ્ય છે અને કથનચિત દ્રવ્ય નથી. અર્થાત સ્વચતુષ્ટયની અપેક્ષાએ છે અને પરચતુષ્ટયની અપેક્ષાએ નથી. હમણાં મુદ્દો લીધો તે જ ની અપેક્ષા એ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે પણ તેમાં બીજું નથી, એટલે બીજાની અપેક્ષા એ નથી. તો બંને મુદ્દાને આપણે સાથે લઈએ છીએ. પેલા વસ્તુ છે, પછી વસ્તુ નથી, પછી કહીએ કે વસ્તુ છે અને નથી. તો છે અને નથી પોતે પોતાના સ્વચતુષ્ટયની રીતે અસ્તિત્વ ધરાવે છે, એમાં પર નથી અને પરમાં સ્વ નથી. પણ બંને વસ્તુ છે ખરી એમ કેવું હોય તો કે છે, અને બંને વસ્તુ નથી. સ્વમાં પર નથી ને પરમાં સ્વ નથી, એટલે એ પણ સમજાઈ જાય. હવે ચોથો મુદ્દો છે કે સ્યાત અવક્તવ્ય. કથનચિત દ્રવ્ય વચન ગોચર નથી. કોઈક વખત વસ્તુની વાત થઈ શકતી નથી. અર્થાત એક સમયમાં દ્રવ્ય ચતુષ્ટય અપેક્ષાએ છે અને પર ચતુષ્ટય અપેક્ષાએ નથી એમ કહી શકાતું નથી. એટલે કે એક સમયે એકી સાથે વાત થઈ શકતી નથી. સ્વચતુષ્ટય બોલીએ ત્યાં તો કેટલા અસંખ્યાત સમય વયા જાય છે, તો પર ચતુષ્ટયની ક્યાં વાત આવી? એટલે કે એક વખતે એકી સાથે બોલી શકાતું નથી, કહી શકાતું નથી. વસ્તુ તો બધી જ પડી છે, બંને પડી છે અને નથી બંને છે, પણ આપણે એક સાથે કહી શકતા નથી. આ શાસ્ત્રનો, આગમ શાસ્ત્રનો, નહીં પ્રમાણ શાસ્ત્રનો નિયમ છે કે ક્રમ પ્રવૃત્તિર ભારતી. ભારતી એટલે વાણી, ભાષા, અને ક્રમ પ્રવૃત્તિ તો કે વાણી હંમેશા ક્રમથી જ બોલી શકાય છે. એક પછી એક ક્રમથી જ બોલી શકાય છે. આપણા ગળામાંથી, સ્વરપેટીમાંથી એ ક્રમથી જ નીકળે છે. એટલે શ્વાસ રોકી દઈએ તો પણ ક્રમ તૂટતો નથી, અને પછી શ્વાસ રોકાયો, થોડીક સેકન્ડ સુધી રોકી શક્યા હોય અથવા તો રોકાઈ ગયો હોય, પરંતુ પછી એ ક્રમમાં ફેર પડતો નથી, પણ વચ્ચે તૂટી જાય એવું લાગે, કેમ કે શ્વાસ લેવા ઊભા રહીએ છીએ. એટલે શબ્દ કે વાક્ય અધૂરું લાગે છે, પરંતુ ક્રમમાં કોઈ ફેર નથી. એટલે વાણી ક્રમથી જ બોલી શકાય છે. એટલે કે આજે એક સાથે બોલવું જોઈએ, એક સમય, બે સમય, એમ આપણે બોલી શકતા નથી. એ સ્યાત અવક્તવ્ય નામનો ચોથો ભાંગો થયો. પાંચમો ભાંગો છે સ્યાત અસ્તિ અવક્તવ્ય. કથનચિત દ્રવ્ય છે અને અવક્તવ્ય છે. એટલે કે સ્વદ્રવ્ય આદિ ચતુષ્ટયની અપેક્ષાએ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની અપેક્ષાએ છે, પણ એક સાથે સ્વ પર દ્રવ્ય આદિ ચતુષ્ટયની અપેક્ષાએ અવક્તવ્ય છે. એકી સાથે સ્વ અને પરની વાત કહી શકાતી નથી. એટલે તે પાંચમો ભાંગો છે. ચોથા ભાંગામાં એમ જ કે એક સમયે કાંઈ કહી શકાતું નથી, અને પાંચમા ભાંગામાં કહ્યું કે સ્વ અને પર બંને ચતુષ્ટયની અપેક્ષાએ વસ્તુ કહી શકાતી નથી. છઠ્ઠો ભાંગો છે સ્યાત નાસ્તિ અવક્તવ્ય, કે કથનચિત દ્રવ્ય નથી અને અવક્તવ્ય છે. દ્રવ્ય છે અને અવક્તવ્ય છે. છઠ્ઠો ભાંગો છે દ્રવ્ય નથી અને અવક્તવ્ય છે. એટલે કે પરદ્રવ્ય આદિ ચતુષ્ટયની અપેક્ષાએ નથી, પરંતુ એક સાથે સ્વપર ચતુષ્ટયની અપેક્ષાએ અવક્તવ્ય છે, એટલે આપણે કહી શકતા નથી. ખરી સપ્તભંગી છે. ત્યાર પછી સાતમો છેલ્લો મુદ્દો છે કે સ્યાત અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. કોઈક અપેક્ષાએ છે, કોઈક અપેક્ષાએ નથી, અને અવક્તવ્ય છે એટલે કહી શકાતી નથી. આ ત્રણેય રૂપે સાતમો ભાંગો છે. અર્થાત ક્રમથી સ્વચતુષ્ટય અપેક્ષાએ છે, પર ચતુષ્ટય અપેક્ષાએ નથી, પરંતુ એક સાથે સ્વપર ચતુષ્ટયની અપેક્ષાએ અવક્તવ્ય છે. સમજી જાય છે. આપણે રીતસરનું લખવા બેસીએ અથવા બોલવા બેસીએ, સમજવા બેસીએ તો આપણને ખ્યાલ આવે છે કે વસ્તુ છે, વસ્તુ નથી, અને કેવી રીતે નથી, કેવી રીતે અવક્તવ્ય છે વગેરે. આવી રીતે આ સાત ભંગ કોઈ પ્રશ્નના ઉત્તરના વશથી કહેવામાં આવે છે. તેનું નામ વિવક્ષા છે. એટલે કે વિવક્ષાથી દ્રવ્યમાં સંભવ છે. અહીંયા કૃપાળદેવે અનુવાદમાં વિવક્ષા શબ્દ વાપર્યો છે, મૂળમાં પણ તેમ જ છે. એટલે આપણે વિચારવું પડે કે વિવક્ષા શું. આપણે સામાન્ય એમ બોલી જઈએ કે વિશેષ વિવરણ કે જે કયો તે, તો કે પ્રશ્ન અને ઉત્તરની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે, આ વશથી કહેવામાં આવે છે, તેનું નામ વિવક્ષા છે. કેમ પ્રશ્ન થાય
તો સમજવા માટે કહીએ 7 પ્રશ્ન જ થાય, વધારે થઈ શકે નહીં. પહેલું થાય કે શું દ્રવ્ય છે, બીજું થાય કે શું દ્રવ્ય નથી. આપણે વ્યવહારમાં બોલતા જ હોઈએ છે, શું અમે નથી આવવાના, શું અમે નથી અહીંયા, શું અમને ન કહ્યું, શું અમે કાંઈ દેખાતા જ નથી, આ બધું આપણે બોલીએ જ છીએ. તો કે શું દ્રવ્ય છે, શું દ્રવ્ય નથી, શું દ્રવ્ય બંને રૂપે છે. ચોથો પ્રશ્ન, શું દ્રવ્ય અવક્તવ્ય છે. પાંચમો, શું દ્રવ્ય અસ્થિ અને અવક્તવ્ય બંને રૂપે છે. છઠ્ઠો, શું દ્રવ્ય અસ્થિ નાસ્તિ અને અવક્તવ્ય બંને રૂપે છે. અને પછી શું અસ્થિ નાસ્તિ અને અવક્તવ્ય એ ત્રણેય રૂપે છે. આમ 7 પ્રશ્નોનું સમાધાન 7 પ્રકારે થાય છે. આ પ્રમાણ સપ્તભંગીનું સ્વરૂપ કહેવાય છે. આ સપ્તભંગી સ્યાદવાદ, અનેકાંતવાદ અથવા તો જે કંઈ અપેક્ષાવાદ કેવું હોય તે આ બધું જ છે તે જૈન દર્શનની અણમોલ ભેટ છે. અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ, આ ત્રણમાં અનેકાંત કહીએ છીએ તે બીજું કાંઈ નથી, પણ અહીંયા સપ્તભંગી રૂપે કહીએ છીએ. અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે. અનેકાંત એટલે અનેક ધર્મો, અનેક ધર્મો એટલે વસ્તુનું સ્વરૂપ. વસ્તુ અનંત ધર્માત્મક છે, તે અનેકાંત કહ્યું, પણ કહેવાની શૈલી કે કહેવાની પદ્ધતિ જે છે તેને આપણે સ્યાદવાદ કહીએ છીએ. એટલે આ સ્યાદવાદથી વાત થઈ. આને વ્યવહારમાં ઘટાડવું હોય તો બહુ સહેલું છે. એક જ વ્યક્તિ તો કે પિતા તરીકે છે, પતિ તરીકે છે, પુત્ર તરીકે છે, કાકા છે, મામા છે, શત્રુ છે, મિત્ર છે. તો આ બધું શું છે તો કે સપ્તભંગી છે. આ સ્યાદવાદ છે. એક જ વ્યક્તિ છે, કોઈ એક પક્ષ કે ના ના એ તો પતિ જ છે, બીજું કોઈ એનું સ્વરૂપ નથી. કોઈ કહે એ તો મારા પપ્પા પિતા જ છે, બીજું કાંઈ નથી. કોઈ કહે મારા પુત્ર જ છે, બીજું કાંઈ નથી. એમ નથી. એક જ વ્યક્તિના બધા રોલ હોઈ શકે છે. એવા કોઈ પણ સંબંધમાં જેમ કહીએ, કોઈ પણ વાતમાં કહીએ તો એક જ વસ્તુ કે એક જ વ્યક્તિ બધા સ્વરૂપે હોઈ શકે છે. એકી સાથે બધા સ્વરૂપે હોઈ શકે છે. પણ વાત કરીએ છીએ ત્યારે દરેક વ્યક્તિ જુદી જુદી રીતે કરે છે. એ પિતા તરીકે હોય છે, પોતે પિતા તરીકે છે, તો એના સંતાન છે એને પિતા તરીકે સંબોધે છે, જુએ છે, મૂલવે છે, અને એનો વ્યવહાર એ રીતે છે. એ પોતે બીજાના સંતાન છે, પિતાના, ત્યારે એ રીતે માવતર એની સાથે વ્યવહાર કરશે, પોતે એની રીતે કરશે. એવી જ રીતે દરેક સંબંધનું છે એ જેમ સમજાઈ જાય છે, વણાઈ જાય છે, ગોખવા જવું પડતું નથી. એવું જ આ વસ્તુનું સ્વરૂપ છે. પણ આપણને શબ્દો પરિચિત ન હોય અથવા તો દરરોજ બોલવા વાંચવાનું પ્રેક્ટિસ અભ્યાસ નથી એટલે જુદું લાગે છે. હકીકતે આ સ્યાદવાદ કે સપ્તભંગી વિના વ્યવહાર છે જ નહીં, શક્ય જ નથી. એક વખતની વાત કે 6 અંધ ભેગા થયા અને બધા એને હાથી બતાવવામાં આવ્યો. તો કોઈ કે એના પૂંછડાને સ્પર્શ કર્યો, કોઈ કે એના કાનને કર્યો. એમ જુદી જુદી રીતે કોઈએ પેટ પર હાથ ફેરવ્યો, કોઈએ પગ પર હાથ ફેરવ્યો, એટલે અને કોઈએ સૂંઢ જોઈ, એટલે કે સ્પર્શથી જોયું, અનુભવ્યું. પછી બધાને પૂછ્યું હાથી કેવો છે, તો બધાના જવાબ જુદા જુદા હતા. અને બધાએ ઝઘડો કર્યો કે હું કહું છું ને ઠીક છે, હાથી સુપડા જેવો છે, હાથી પૂંછડા જેવો છે, હાથીની સૂંઢ આવી છે એટલે એમ કે હાથી આવો જ હોય, હાથીના પગ એટલા જાડા ભારે વજનદાર છે તો આવો જ હાથી કહેવાય, એની ખરબચડી સપાટી છે, એમ જુદી બધાએ મૂલવ્યું. અને ત્યાં પછી કોઈ એક ગાળો જે ખરેખર નજરે જેમ છે તેમ જોઈ શકે છે તેવી એક વ્યક્તિ નીકળી કે આવી અને એને તોલ કર્યો, એણે ન્યાય કર્યો કે વસ્તુ ખોટી નથી, તમારા બધાની વાત સાચી છે, પરંતુ બધાની થોડે અંશે સાચી છે, થોડીક થોડીક સાચી છે, કોઈ ખોટા નથી. તમારા બધાની વાત ખરી, 6 એ 6ની વાત ખરી છે. ખરેખર હું જોઉં છું કે હાથીમાં આ 6 એ 6 સ્વરૂપ છે, એટલે કે તમારી વાત કોઈની ખોટી નથી, અસત નથી. પણ 6 એ સાચા છો તમે એમ માનો, એકબીજાને ખોટા ઠેરવો નહીં. એવી જ રીતે જૈન દર્શનમાં 6 એ દર્શન સમાય છે, સાગરમાં સરિતા ઠલવાય છે. એવી રીતે જૈન દર્શનમાં 6 એ દર્શનનો સમાવેશ છે, એમાં ઝઘડો નથી. બધા અંશે સાચા છે, અંશે બતાવે છે, કોઈ ખોટા નથી. પણ પરિપૂર્ણ રીતે જો કોઈ બતાવતું હોય તો તે વિતરાગ દર્શન છે. એમ કરીને ત્યાં જૈન દર્શનમાં સ્યાદવાદ સિદ્ધાંત હોવાથી બધો ઝઘડો મટી જાય છે, નિરાકરણ આવી જાય છે, નિકાલ આવી જાય છે. દલીલની રીતે કાંઈ વાંધો નથી. જે સ્વરૂપ જોયું છે 6 એ પણ ખોટું નથી. 6 છે પણ એ અંશે છે, એટલે કે નહીંથી થયું, અભિપ્રાયથી થયું. અને સંપૂર્ણ સ્વરૂપ જેમ છે તેમ બધા અભિપ્રાયથી જોવું, જાણવું, તેનું નામ અને મૂલવવું પ્રમાણ છે. આ નહીં એટલે અંશે વાત થાય, પ્રમાણ એટલે આખી વાત થાય અને સાચી વાત થાય. ટૂંકમાં આગમમાં આશય શબ્દ આવે છે, અભિપ્રાય શબ્દ આવે છે. એનું ઘણું મહાત્મ્ય છે. એ આશય અને અભિપ્રાય એને આપણે ઘણીવાર મૂડ કહીએ છીએ, હિન્દીમાં મૂડ બોલાય છે. અને તેનાથી ભંગ બને છે, એટલે કે ભાંગો કે ભંગ બને છે. તે આ 7 આશય છે અને 7 આશય અભિપ્રાયથી જે બને છે તે 7 ભંગ બને છે. એક મજાની વાત છે, કોઈ એક અજૈન વિદ્વાન સ્કોલર, અજૈન છે,
તે જૈનમાં ભળી ગયા. દરરોજ સ્વાધ્યાય સત્સંગ કરતા હતા, એમાંથી અજૈન વિદ્વાન હવે જૈન બની ગયા. એટલે પહેલાં જૈન નથી, નોન જૈન છે ને પછી જૈન બની ગયા છે. તો બધા સિદ્ધાંતનો અભ્યાસ કરે છે. પછી મિત્ર મંડળ ભેગું થાય છે તો કહે છે કે તમે તો હવે સપ્તભંગીઓમાં ભળી ગયા. જૈન થઈ ગયા એમ નથી કહેતા, તમે સપ્તભંગીઓમાં ભળી ગયા. કેમ કે જૈનો સપ્તભંગીને જ એનું શાસન માને છે, એનું જે કાંઈ છે તે સર્વસ્વ માને છે. સાચી વાત છે, અહિંસા, અનેકાંત અને અપરિગ્રહના મુખ્ય સિદ્ધાંત છે. તો પણ તમે સપ્તભંગીમાં ભળી ગયા અને તે તો સપ્તભંગીનું જ શાસન કે રૂલ જે કયો તે એની જ આજ્ઞામાં માને છે. વિદ્વાને પણ પ્રત્યુત્તર આપ્યો કે બીજાના આશયમાં રહેવાથી આજ સુધી મારા ઉપર એટલો બધો મેલ જામી ગયો હતો. બીજાનો આશય એટલે બીજા દર્શન, ગચ્છ, મત, ધર્મ, અભિપ્રાય, દૃષ્ટિકોણ જે કયો તે, કે જેથી કરીને આ 7 ભંગી વિના આ મારો મેલ દૂર થઈ શકતો નથી. એટલે કે 7 ભંગીમાં હું ભળી ગયો, એ આપે ખરું કહ્યું છે. ત્યાં 7 ભંગી કહ્યું એટલે ભંગીનો અર્થ ઘણા નથી સમજતા. એટલે ભંગ, ભાંગા ઉપરથી ભંગી એ પહેલાં ભંગી ઉપર લઈ ગયા. પણ વસ્તુ એકદમ સાચી જ કહી છે કે બીજો મેલ ચડ્યો તો ઈતર તીતર માન્યતા હતી, તે બધી માન્યતાનો રકાશ થઈ ગયો અને મને સમાધાન થઈ ગયું અને એ મેલ ધોવાઈ ગયો. એ આ 7 ભંગીમાં હું ભળી જ ગયો છું. સાચી વાત છે. એટલે અહીંયા ભંગ એટલે ધર્મ, ભંગ એટલે પ્રકાર, ભાંગા ભેદ. ભંગ ઉપરથી ભંગી કહીએ એટલે તરત જ ક્ષુદ્ર, હરિજન અથવા તો જે મલિનને સાફ કરે છે તે ભંગી છે. કંઈ ખોટો શબ્દ નથી, ખરાબ શબ્દ નથી, સાચો છે. પરંતુ પારિભાષિક રીતે જ્યારે અહીંયા ભંગ કહેવામાં આવે છે ત્યારે તેનો અર્થ ભંગ એટલે ધર્મ. 7 પ્રકારના ધર્મની યોજના, તેનું નામ સપ્તભંગી. આ સપ્તભંગીનો સિદ્ધાંત મુખ્ય છે, પાયાનો છે. જૈન દર્શનની ફરીથી કહેવાય જાય છે અપૂર્વ અણમૂલ ભેટ છે. હવે આ ગાથામાં સારાંશ શું? આપણે આ ભંગને ભંગીની વાત તો કરી, તો કે સપ્તભંગી દ્વારા પદાર્થનું મૂળ સ્વરૂપ અથવા ખૂબ સ્વરૂપ એટલે ખૂબસૂરતી, એનો જે ચામ છે કે એની જે બ્યુટી છે, એની જે સત્યતા, યથાર્થતા જે છે તે જાણીને પરમ વિશ્રામ લેવાની વાત છે. પરમ વિશ્રામ જોઈએ છે, આપણે આરામ ફરમાવો છે. પણ શેમાં? તો કે વસ્તુનું સ્વરૂપ જાણીને. આ પદાર્થનું, દ્રવ્યનું, વસ્તુનું મૂળ સ્વરૂપ છે, ખૂબ સ્વરૂપ છે, એટલે કે ખૂબસૂરતી સ્વરૂપની છે. અને તે જ જીવનનું, જીવમાં સાર તત્વ છે, તે જાણવાનું છે. તો કે જીવનું સાર તત્વ ગણો ત્યારે સહજ ચૈતન્ય સ્વરૂપ છે, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે, તે જ છે. તે જ ઉપાદેય છે, તે જ ગ્રહણ કરવાનું છે, તેને જ આચરણમાં લાવવાનું છે. પોતાનું સહજ શુદ્ધ આત્મદ્રવ્ય છે, તેમાં રમણ કરવું, તે આ ગાથાનું ફળ છે. જાણીને ફાયદો શું છે? તો કે જે સ્વરૂપ મારું છે, જે જાણ્યું, માન્યું, સાંભળ્યું, એમાં જામી જવાનું છે, જામી પડવાનું છે, આરામ કરવાનો છે, એમાં જ રમવાનું છે. બીજું કાંઈ કરવાનું રહેતું નથી. જો બધી વાત, અગર તો બધું જાણ્યા બાદ તેમાં હું ન રહું તો પછી કોઈ તેનો અર્થ રહેતો નથી. જે કાંઈ સમજ્યા, જે કંઈ વિકલ્પ કર્યા તે બધું છોડી દો, એમ જ્ઞાની પુરુષ કહે છે. આ જાણો અને પછી એ જ જ્ઞાની પુરુષ કહે છે કે જે કંઈ જાણ્યું તે સઘળું અજ્ઞાન ગણીને, વિકલ્પ ગણીને તેને હવે છોડી દો. અહીંયા અજ્ઞાન નથી કહેવું, પણ વિકલ્પ છે એટલે એને છોડી દો. કે 7 ભાંગા એટલે વિકલ્પમાં જ રહ્યા કરીએ, નયમાં જ રહીએ, નયની જ ગૂંચ મારી જઈએ તો કે બધું છોડી દો અને આરામથી બેસી જાઓ. આપણે જે કહીએ છીએ તે જ કે ટેક ઇટ ઇઝી, એટલે કે નિરાંત રાખો, શાંતિ રાખો અને બેસી જાઓ, એક બાજુ બેસી જાઓ. હવે વિકલ્પ ન કરો. એ જ વસ્તુ આ જાણવાનું ફળ છે. મને એમ પ્રશ્ન થાય, કોઈને પ્રશ્ન થાય કે જો જાણીને છોડી જ દેવાનું હોય તો જાણવાનું કામ જ શું છે? જો બધું જાણીએ અને પછી બધું મૂકી દેવાનું છે તો પહેલેથી જ ન જાણીએ તો ન ચાલે, નથી જાણતા તો સારું છે, તો એમ ન ચાલે. અજ્ઞાનમાં રહેવું છે, અજ્ઞાન લઈને આવ્યા છીએ અને અજ્ઞાનમાં જ વસવાનું છે. અજ્ઞાનમાં આરામ છે, અજ્ઞાનમાં સુખ છે, અજ્ઞાનમાં શાંતિ છે નથી. આ મોહ અને અજ્ઞાન છે એટલે એમાં અજ્ઞાનથી અજ્ઞાનનો વિકલ્પ જશે નહીં. મેલથી મેલ જવાનો નથી. ત્યાં સાબુ અને પાણી જોઈએ છે. વૈરાગ્ય રૂપી જળ કહો અને જે કાંઈ કહો તે, એક સાબુ કીધો છે ને એક જળ કીધું છે. તો કે તત્વજ્ઞાન અને વૈરાગ્ય જોઈએ છે. તેમ અહીંયા કહે છે કે વિકલ્પ મિટાવવો છે, મોહ મિટાવવો છે, અજ્ઞાન મિટાવવું છે. તો અજ્ઞાનથી અજ્ઞાન જશે નહીં. આજ સુધીનું જે કંઈ કર્યું છે, અજ્ઞાન વસેલું છે, એને ખસેડવાનું છે. એટલે અજ્ઞાન ખસેડવા માટે પણ આ બધું જાણવું પડે છે.
એટલે બધો પરિચય કરીને અંતે તો નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય આત્મતત્વ અંતસ્તત્વ જે પોતાનામાં જ પડ્યું છે એને જ દૃષ્ટિમાં લેવાનું છે. એટલે કે તે હું છું, તે સ્વરૂપ મારું છે, તેમાં જ વિશ્રામ કરવાનો છે અને એમાં જ આરામ ફરમાવાનો છે, એમ જ્ઞાની પુરુષનો બોધ હોય તેમ આપણને આ ગાથામાં લાગે છે. પોતાની જ બધી જ પ્રવૃત્તિમાં વ્યાપેલો અનાદિ અનંત અહેતુક અંતસ્દ્રવ્ય તત્વ છે, તેનો જ પરિચય કરવા જેવો છે. કૃપાળુદેવ સાદી ભાષામાં મૂકે કે આત્મા જે એક એવો પદાર્થ છે, એવો એક જ પદાર્થ છે કે તેનો પરિચય કરવા યોગ્ય છે, પરિચય રાખવા યોગ્ય છે. તે વાક્ય સમજાય છે એવું આ એક આત્મા નામનું તત્વ છે, પદાર્થ છે, તેનો જ પરિચય કરવા જેવો છે. આગળ જઈએ. ગાથા નંબર 15. ભાવસણથીણાસો નથી અભાવ સચેવ ઉપાદો ગુણપચયે સુભાવા ઉપાદવ કુવંતી. એટલે કે ભાવનો નાશ થતો નથી અને અભાવની ઉત્પત્તિ થતી નથી. ઉત્પાદ વ્યય દ્રવ્ય પર્યાયની સ્વભાવથી થાય છે. પહેલું વાક્ય, ભાવનો નાશ થતો નથી, અભાવની ઉત્પત્તિ થતી નથી. અહીંયા ભાવ એટલે યાદ રાખવાનું છે પદાર્થ, દ્રવ્ય, પદાર્થ, વસ્તુ, સત્તા, ભાવ બધા એકના એક શબ્દ. જ્ઞાની પુરુષની એક ખૂબી છે, કોઈક ગાથામાં દ્રવ્ય લખે, કોઈકમાં ભાવ લખે, કોઈકમાં પદાર્થ લખે, કોઈકમાં સત લખે, કોઈકમાં સત્તા લખે. એટલે આપણે પહેલી ગાથામાં શરૂઆતમાં જ વિચાર્યું હતું કે આ બધા પર્યાય શબ્દ છે. તો સર્વથા ક્ષણિક એકાંતમાં સત્તા હંમેશા એક સમયની જ રહે છે. બૌદ્ધ દર્શનની વાત છે કે એ ક્ષણિકવાદી છે, એમ માને છે તો એક એક સમયે પરિવર્તન થાય છે, પલટન થાય છે, એની ના નથી, પરંતુ વધુમાં વધુ ક્ષણ ગણો તો તે બૌદ્ધ દર્શનના એક વિખ્યાત પંડિત થઈ ગયા, તેમણે દાર્શનિકે મૂક્યું છે કે કદાચ 4 ક્ષણ વસ્તુ ટકે, પણ એથી વધારે ટકે નહીં. એટલે એ ક્ષણિકવાદમાં માને છે. જ્યારે જૈન દર્શન પણ એમ કહે છે કે આત્મા નિત્ય છે અને સમય સમયે જ બદલાય છે, પણ પર્યાય પરિણમન પલટન કયો પરિવર્તન થાય છે તે ઉત્પાદ વ્યય છે અને એના સ્વભાવથી થાય છે. પરંતુ દ્રવ્ય તો નિત્ય જ રહે છે. જ્યારે સર્વથા ક્ષણિક એકાંતમાં સત્તા એક સમયની જ માની છે અને ત્યાં આ દલીલનો જવાબ આ ગાથાથી આવી જાય છે. એમાં આગલા સમયમાં પદાર્થનો વિનાશ છે, ઉત્પન્ન થયેલા પહેલાં પદાર્થ નથી એમ કહે છે કે ભાવનો નાશ થતો નથી અને અભાવની ઉત્પત્તિ નથી. જીનાગમ એમ જ કહે છે ને કે ભાવનો નાશ નથી એટલે પદાર્થનો નાશ થતો નથી, દ્રવ્ય છે, નિત્ય છે અને અભાવની ઉત્પત્તિ થતી નથી. અભાવ એટલે અણગમો નહીં, અરુચિ નહીં. અભાવ એટલે આપણને પહેલો શબ્દ એ જ યાદ આવે. અભાવ એટલે અહીંયા જેની ઉત્પત્તિ નથી તે, એટલે કે જેનું અસ્તિત્વ નથી તે. તો જેનું અસ્તિત્વ નથી એ કેવી રીતે આવીને ઉત્પન્ન થાય? આગલા સમયમાં પદાર્થનો વિનાશ છે, ઉત્પન્ન થયા પહેલાં પદાર્થ નથી. આ રીતે જગતમાં બધું નિષ્પન્ન થયા કરે છે તેમ માનનારા એવી આશંકા સેવે છે કે, એટલે કે બૌદ્ધ દર્શનવાળા, કે અસતનો ઉત્પાદ છે અને સતનો વિનાશ છે. એટલે કે નથી જે ઉત્પન્ન થયું એ ઉત્પન્ન થાય છે અને જે ઉત્પન્ન થયેલું સત છે, અસ્તિત્વમાં છે, તેનો વિનાશ થાય છે. એટલે કે ઊંધી માન્યતા છે. તો આમાં સપ્તભંગી ક્યાં રહેશે એમ જવાબ આપે છે. એના જવાબ માટે જ આ ગાથા આવી છે કે ભાવનો નાશ નથી અને અભાવની ઉત્પત્તિ નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં આમ તો વ્યાસજીએ લખી કહેવાય, શ્રી કૃષ્ણજીના મુખે અને અર્જુનજીની સમક્ષ. તો એમાં એક સુંદર શ્લોક આવે છે, બહુ જાણીતો શ્લોક છે. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. એટલે સેમ છે, જૈન દર્શનની જ વાત છે. કેમ કે શ્રી કૃષ્ણ ભગવાન પણ કઝિન બ્રધર, મોટાભાઈ ને એમના જ પ્રભુ તીર્થંકર દેવ એમની દેશના લઈને આવ્યા છે, તેમના દર્શન કરીને આવેલા છે. પછી આ ભગવદ્ ગીતાજીની વાત છે. તો એમનામાં એ બોધ રિફ્લેક્ટ થાય, એમાં નવાઈ નથી. અને એમણે બરોબર પકડ્યું છે, ગ્રહણ કર્યું છે કે જે નથી તેનો સદભાવ નથી અને જે છે તે સત છે, તેનો કદી અભાવ થતો નથી. એટલે કે દ્રવ્ય પદાર્થ કોઈ દિવસ નાશ પામતું નથી અને એ કોઈથી ઉત્પન્ન થતું પણ નથી. જે છે તે સત છે, સ્વભાવથી જ છે, જેનું અસ્તિત્વ છે જ, તેનો કદી અભાવ થવાનો નથી. જે થાય છે તે પર્યાયમાં થયા કરે છે. આટલું જ જૈન દર્શનની આ પણ એક અણમોલ ભેટ છે. અને આપણે એટલું જ સ્વીકારવાનું છે કે પદાર્થ તો છે જ, અનંતકાળથી છે, અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનું છે. આ પણ એક જૈન શાસનની ઉદ્ઘોષણા છે, મોટી ઘોષણા છે અને દેશના છે. સતનો વિનાશ નથી, પણ તે વસ્તુમાં ગુણની પર્યાય ચાલુ રહે છે, શક્તિઓનું પરિણમન ચાલુ રહે છે. જેમ કે શરીરમાં જ ઉત્પાદ વ્યય થયા કરે છે
મૂળભૂત વસ્તુમાં ઉત્પાદ વ્યય થતા નથી, દ્રવ્યમાં ઉત્પાદ વ્યય થતા નથી એમ ચોખ્ખું લખી દીધું છે. જેમ કે જીવ દ્રવ્ય છે તો તેના દ્રવ્ય રૂપનો વિનાશ નથી. દ્રવ્યત્વ તો ટકી જ રહે છે, વસ્તુત્વ તો ટકી જ રહે છે, પણ જે છે તે અવસ્થાનો પર્યાયમાં જે ભેદ આવે છે તે અવસ્થાનો નાશ છે, વસ્તુનો વિનાશ નથી. એ આપણે સમજી લીધેલું છે, પરંતુ આ ગાથામાં મૂક્યું છે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય પર્યાયના સ્વભાવથી થાય છે. એટલા માટે આપણે ફરી આ વાત આવે છે. અનાદિકાળથી અનંતકાળ સુધીમાં જીવ આદિ 6 દ્રવ્યો છે જ, એ સતરૂપે છે. એટલે ષટ દ્રવ્યાત્મક જગત કદી નવું બન્યું નથી અને નવું બનશે નહીં. ભૂતકાળમાં નવું બન્યું નથી, વર્તમાન કાળમાં પણ જે છે તે જ છે અને નવું બનશે પણ નહીં. કેમ કે વસ્તુ એના સ્વભાવથી જ છે, અનાદિકાળથી છે. તો પછી પ્રલય થાય ત્યારે પ્રલય થઈ જાય, બધું વિલય થઈ જાય, બધું એકરૂપ થઈ જાય એમ કદાચ કહેતા હશે, પરંતુ તેમ છે નહીં, તેમ થવાનું નથી. ત્યારે પણ નદી કે દરિયો કે ડુંગર કે એનું રૂપાંતર પામશે, પણ એનું અસ્તિત્વ તો છે જ. પાણીમાંથી પહાડ થઈ જતો હશે તો ભલે પહાડ પથરા થઈ જાય છે, પણ દરિયાના ડુંગર, ડુંગરના દરિયા ડટ્ટણ પટ્ટણ ભલે થઈ જાય, પરંતુ એનો કાંઈ નાશ થતો નથી. એટલે પ્રલય વિલય બોલીએ છીએ તે આપણી ભાષામાં છે, વ્યવહારથી છે, પણ નિશ્ચયથી તો તે વસ્તુનું અસ્તિત્વ તો છે જ. આ નદી આ જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહે, બીજા દેશમાં જતી રહે, એમ બધું બદલાઈ જાય, પરંતુ નદી નદી રૂપે નથી એમ નથી, એનું અસ્તિત્વ તો છે જ. એવી રીતે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ છે. જીવો દેખીતી રીતે પ્રલય થઈ ગયો એમ લાગે, પરંતુ ઋષભદેવ પ્રભુના સમયમાં પણ બિલમાં રહેલા 72 મનુષ્યો કે 72 જીવો તો જીવી ગયેલા હતા, અને એ 72ને દેશના આપી તે જ ભાદરવા સુદ પાંચમ સંવત્સરી એટલે કે પર્યુષણનો છેલ્લો દિવસ માનીએ છીએ, તે પહેલો દિવસ તે ઋષભદેવ ભગવાનની દેશના ત્યારે હતી કે બધું શમી ગયું, વાવાઝોડું, તોફાન, પ્રલય, ભયંકર પ્રલય. આ કાળચક્રનું પરિવર્તન હતું, ઉત્સર્પિણી ને અવસર્પિણી કાળનું હતું, એ ચોક્કસ થાય છે. અને તે વખતે વસ્તુ તો બધી તેમની જેમની તેમ છે જ. પછી નવેસરથી જે કોઈ જીવો જીવી ગયા હતા તેટલા જ જીવો, આખી દુનિયામાં 72 જ જીવો જીવી ગયા હોય એવું શું, એવું માનવું કઠણ લાગે છે. અને તે વખતે પછી એમાંથી આગળ બધું ચાલ્યું. તો આપણે એ વાત કોઈક વાર ફરી કરીશું, પણ મૂળ વસ્તુ એમ છે કે તે ભાદરવા સુદ પાંચમના દિવસે બન્યું હોવાથી દિગંબર રામનાય પર્યુષણનો પહેલો દિવસ માને છે, શ્વેતાંબર રામનાય પૂર્ણાવતી કરે છે, છેલ્લો માને છે. પણ મહત્વ બંનેને એટલું જ છે. તો આપણે વાત કરતા હતા કે પર્યાય કેવી રીતે થાય છે, અનાદિથી અનંતકાળ સુધી કેવી રીતે જગત છે. તો કે કોઈ દિવસ બન્યું નથી, બનવાનું નથી, એ વસ્તુ છે જ. જીવ જીવ જ રહેશે, પૂતગલ પૂતગલ જ રહેશે, એમાં પણ ફેરફાર નહીં થાય. જીવ છે, ચેતન છે, એ કોઈ દિવસ જડ નહીં થાય, જડ છે એ કોઈ દિવસ ચેતન નહીં થાય. તો પછી બધું થાય છે શું, તો કે 4 દ્રવ્યો બીજા છે એ પણ રહેશે, એ પણ રહેશે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, એ વિના પણ કાંઈ ફેરફાર થવાનો નથી. પરંતુ ફેર એટલો જ થાય છે પર્યાયમાં કે પ્રાચીન પર્યાય છે તે નાશ પામે છે અને નવી પર્યાય છે તે ઉત્પન્ન થાય છે, એટલે જન્મ લે છે. એટલે પર્યાયમાં ઉત્પત્તિ વિનાશ છે, દ્રવ્ય નિત્ય છે. દ્રવ્યાર્થિક નહીંથી આ દ્રવ્ય નિત્ય છે, પર્યાયાર્થિક નહીંથી દ્રવ્ય અનિત્ય છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય. એ મહાસિદ્ધાંત કૃપાળુદેવે આત્મસિદ્ધિજીમાં ધીમેકથી મૂકી દીધો છે. હવે આ ગાથાનું સારાંશ શું, અથવા તો આપણે આ જાણીને ફાયદો શું કે મોહ કેમ મટે. આપણે તો મોહ મટાડવાની વાત છે ગમે ત્યાંથી. તો કે મોહ કોને કહીએ છીએ. અહીંયા આ શાસ્ત્રમાં વાત થાય છે ત્યારે મોહની વ્યાખ્યા શાસ્ત્ર કરતા પુરુષ સુંદર મૂકે છે, વચ્ચે મૂકી દીધી છે કે 2 કે અનેક વસ્તુમાં પરસ્પર ભિન્નતાનો બોધ ન રહે અને આનું આ કંઈક છે એવું અજ્ઞાન રહે, તેનું નામ મોહ છે. ફરીથી કે 2 કે વધુ વસ્તુમાં પરસ્પર ભિન્નતાનો બોધ ન રહે, કે દરેક વસ્તુથી જુદી જ છે. એ જે ભેદ દૃષ્ટિ છે એનો આપણને બોધ લાગતો નથી કે આ બધું સ્વરૂપ જુદું છે. જીવ અને પૂતગલ તો બંને સ્વરૂપ જુદા જ છે, એનો બોધ રહેતો નથી. અને આનું આ કંઈક છે, આણે આ કર્યું, આણે આ ખરાબ કર્યું, આણે આ સારું કર્યું, આનું આ કંઈક કરી શકે, આનું બિલોંગિંગ છે, આની જ વસ્તુ છે, આ મારી પાસે નથી, મારે જોઈએ છે, આ જે કંઈ બધા ભાવ છે આનું આ કંઈક છે. આ દ્રવ્યોની વાત ચાલે છે. એવું જે અજ્ઞાન રહ્યું છે તેનો સરવાળો એટલે મોહ છે.
પહેલું કે જે દ્રવ્ય સ્વરૂપ બધું ભિન્ન જ છે એનો બોધ રહેતો નથી, અને બીજું કે જે કંઈ છે તેમાં આપણે મારું તારું અથવા સારું માઠું કર્યા કરીએ છીએ કે આનું આ છે અને આનું આ નથી, એટલે એ અજ્ઞાન છે. એનો સરવાળો તેનું નામ મોહ છે. આ મોહ અને એને મટાડવાની વાત છે. મોહ મટાડવો, મિટાડવો, ઘટાડવો કે એને છે દેવો, એવું કંઈક જ્ઞાન કરીએ. આ જ્ઞાન છે તો જ્ઞાન કરીએ કે જેથી શું મારો મોહ જેવું કંઈ રહે જ નહીં, કે મોહનું અસ્તિત્વ જ ન રહે. એ જગાડવા માટે શું કરવું જોઈએ? તો કે મારું કાંઈ નથી. જેમ હું કંઈ નથી એમ કૃપાળુદેવ શીખવાડે છે, અહીંયા મારું કાંઈ નથી, મારું ક્યાંય કાંઈ નથી. એટલે કે મારું ક્યાંય નામ નથી, કે મારું ક્યાંય અસ્તિત્વ નથી, કે મારી કોઈ જ માલિકીની વાત નથી. એટલે કેટલું બધું કહી દે છે. તો કે અકિંચન, તો જ્ઞાની પુરુષે અકિંચન શબ્દ જ વાપર્યો છે. 10 પ્રકારના ધર્મમાં અકિંચન ધર્મ કીધો છે. અકિંચન એટલે ગરીબ કહીએ છીએ, તો કે હું દીન, હું ગરીબ, હું પામર 7 વાર 17 વાર માનવું જ જોઈએ. તો કે હું કંઈ નથી, કારણ કે હું કાંઈ નથી, હું આત્મા જ છું, મારી પાસે કાંઈ નથી અને મારું કાંઈ નથી. તો આવી ગરીબાઈ તો આપણને ખપે છે કે એવું થઈ શકે તો ઉત્તમ, કે આ જ કરવાનું છે. અને એટલે તરત જ જેવું ગરીબાઈનું ભાન થાય છે, ગરીબાઈનો એકરાર અહેસાસ થાય છે, એટલે તરત જ આપણા અનંત ચતુષ્ટય છે તે વિરાજમાન થાય છે, તે શોભી ઉઠે છે, તે ઉગી ઉઠે છે. હતા તો ખરા જ, પર્યાય રૂપે પડેલા જ હતા, પણ એ ઉગી નીકળે છે. કે એક વખત એવો ભાવ આવી જાય કે હું કંઈ જ નથી, હું કંઈ જ જાણતો નથી. એમ અહીંયા હું કંઈ નથી, મારું કાંઈ નથી, અને મારું કોઈ જગ્યાએ ક્યાંય કાંઈ નથી. 14 રાજલોકમાં મારું નથી. તો એમ જો માને તો છું શું? તો કે હું છું તે શુદ્ધ ચૈતન્ય માત્ર છું. એની શ્રદ્ધા કરે અને પોતાના અંતરનાથને, એટલે કે પોતે જ જે છે તે શુદ્ધ ચૈતન્ય સ્વામી, એની પકડ કરી લેવાની છે. આ જો બીજાનું સારું ખરાબ થવું તેની ક્રિયા પર આધારિત છે, તેના ઉપર આધારિત છે, તેના ઉપર નિર્ભર છે. વસ્તુનું આવું જો અલૌકિક સ્વરૂપ રાખીએ, એટલે કે સ્વીકારીએ, પૃથક જ છે, જુદું જ છે, હું એનાથી જુદો જ છું, એમ આપણને ઠસી જાય. આ જ્ઞાની પુરુષના ઠોસ વચન છે. આપણને જો ઠસી જાય, દિલમાં વસી જાય, તો મોહ ભાઈ રહે નહીં. મોહ રાજા કે મોહ ભાઈ ટકે જ નહીં, ત્યાં હોઈ શકે જ નહીં. એટલે કે તત્વજ્ઞાનથી, પદાર્થના સ્વરૂપના નિર્ણયથી મોહ જાય છે. એટલા માટે આ પંચાસ્તિકાય કે વસ્તુનું સ્વરૂપ સમજવાની ભગવાનની આજ્ઞા છે તેવું લાગે. ગાથા નંબર 16. ભાવા જીવાદિયા જીવગુણા ચેદણાય ઉવ ઓગો સુરણરયતિરિયા જીવસય પજયા બહુઆ બહુગા. જીવાદી પદાર્થો છે, જીવનો ગુણ ચૈતન્ય ઉપયોગ છે. દેવ, મનુષ્ય, નારક, તિર્યંશ આદિ તેના અનેક પર્યાયો છે. આ તો સહેલું છે, આપણે અનેક પર્યાયોને અનેક દેહને બધું કરીને આવ્યા છીએ, એટલે સમજાય છે કે આ તો જીવાદી પદાર્થ છે. ઓલરાઈટ, ભગવાન છે, અમે છીએ, પણ છીએ એમ અસ્તિત્વના ભાનપૂર્વક કહી શકીએ ત્યારે કલ્યાણ. ઓમ તત્સત લખીએ છીએ તે શું છે? તો કે તત્વ શું છે? તો કે ઓમ તત્સત, તત્વ જે જ તે છે જે સત છે. ઓમ સહજાત્મ સ્વરૂપ પંચ પરમેષ્ઠી, અને તત્સત એટલે તે જે છે તે તત્ તે ત્વ, એટલે તેપણાનો ભાવ, હું નહીં, તું નહીં, તે પરમાત્મા તત્વ, અને તેપણાનો ભાવ તેનું નામ તત્વ, ત્વ આવ્યું. એટલે દાસત્વ તો દાસપણું, તત્વ તો તેપણું. અને તેપણું શું છે? તો કે જે સત છે, જે અસ્તિત્વમાં છે, જે વિદ્યમાન છે, જે હર હંમેશ હોય જ છે, જે સ્વભાવ છે, સત છે, પદાર્થ છે, સત્તા છે, દ્રવ્ય છે, તે તત્વ છે. એટલે કે બધા પદાર્થની વ્યાખ્યા અહીંયા આવી ગઈ. તો પદાર્થ એટલે શું પાછું પૂછે છે? કે જેમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય હોય છે, ગુણ પર્યાયમાં તન્મય છે અને પોતાના સ્વરૂપથી છે. સૌથી નિરાળું તત્વ હોય તો તે પદાર્થ છે. જે થયા કરે છે તે પર્યાયમાં થયા કરે છે. પદાર્થને નથી લેવા, નથી દેવા. શું કામને આપણે કૂચે અત્યાર સુધી મર્યા છીએ? અનાદિકાળથી મર્યા, આજે પણ મરીએ. શું કામ? કોના માટે? આ જ પદાર્થનો પરિચય કે પહેચાન 2 રીતે થાય છે. તેમાં શક્તિથી અને અવસ્થાથી. જો શક્તિથી લઈએ તો કેવી રીતે? તો કે આત્મા પદાર્થ છે, એટલે આત્મામાં કયા કયા ગુણ છે? ઘણા બધા ગુણ છે. અને આત્માની પર્યાયનું શું થાય છે? આ 2 બાબતનું પ્રતિપાદન આ ગાથામાં આવી ગયું કે જીવાદી પદાર્થો છે, એટલે એક પ્રતિપાદન કરી દીધું, અને બીજું ગુણથી કરી દીધું. એટલે શક્તિ અને અવસ્થા 2 રીતે કરી દીધું. પદાર્થની વ્યાખ્યા કરીએ ત્યારે આ વ્યાખ્યા કોઈ વખત બાકાત રહી જાય છે કે જ્યાં પરિણમન કરે છે ત્યાં પૂરેપૂરું કરે છે.
પદાર્થમાં જ કરે છે અને પૂરેપૂરું કરે છે અને એની બહાર ન હોય. એટલે કે પદાર્થ પોતાનામાં જ પરિણમે છે અને પૂરેપૂરો પરિણમે છે, તેનું નામ પદાર્થ છે. પદાર્થ એટલે વસ્તુ, દ્રવ્ય બધું કહીએ. આત્મા માનો કે લીધો તો આત્માની બહાર પરિણમે છે, ક્યારેય બહાર પરિણમી શકતો નથી. દરેકનો આત્મા જીવડું હોય તો જીવડું પણ પોતાના દ્રવ્યમાં, પદાર્થમાં જ પરિણમે છે અને પૂરેપૂરો પરિણમે છે, કંઈ બહાર પરિણમતો નથી. જેટલું પરિણમન કરે છે તે પૂરેપૂરું કરે છે. એ પણ વિચારવા જેવો મુદ્દો છે. જીવ એક જાતિ છે, એમાં સિદ્ધ મહારાજે આવી ગયા, નિગોદિયા જીવ પણ આવી ગયા, અર્યંત પણ આવી ગયા અને બધા જ સંસારી જીવો આવી ગયા. એટલું જ નહીં પણ ભવ્ય અને અભવ્ય પણ આવી ગયા. એટલે જીવ કહી દઈએ ત્યારે ભગવાને લખતી બોલતી વખતે કેટલો ઉપયોગ રાખવો પડે કે જીવમાં બધી જ સૃષ્ટિ લઈ દીધી છે. સિદ્ધ નહીં લીધા છે ને નિગોદ નહીં લીધા છે, ભવ્ય અને અભવ્ય પણ લઈ લીધા છે. એવા જીવાદિ પદાર્થો છે એમ જ મૂક્યું છે આ ગાથામાં કે જીવ આદિ પદાર્થ છે. આદિમાં બીજા 5 પાછા દ્રવ્ય લઈ લીધા છે એટલે એ પણ પદાર્થ છે. અહીંયા મુખ્યપણે કહી દીધું કે જીવ એક જાતિ અને એનું આ પ્રમાણે છે. તેમાં આટલા બધાનો સમાવેશ કરી દીધો છે. લખતા તો આટલી જ વાર થઈ, બોલતા આટલી જ વાર થઈ કે જીવાદિ પદાર્થો છે, પણ જીવ કહેતા આખી સૃષ્ટિ આવી ગઈ, જીવ સૃષ્ટિ આવી ગઈ. પછી આદિ પદાર્થ કીધા બીજી બધી સૃષ્ટિ આવી ગઈ. એટલે કે આખું અખિલ બ્રહ્માંડ આવી ગયું. પણ બોલવામાં તો લખવામાં જીવાદિ પદાર્થો છે એટલે એના અસ્તિત્વનો સ્વીકાર કર્યો. એનું 2 રીતે પરિણમન થાય પદાર્થનું, તો અહીંયા આ રીતે મૂક્યું. પછી બીજું ગુણ અથવા શક્તિ પર્યાય શબ્દ છે. હવે શક્તિથી પરિણમન કહે છે. અને જીવને શક્તિના પરિણમનની વાત કરીએ ત્યારે શું આવે તો કે બધી જે પર્યાય થાય છે તે આવે કે કાં તો દેવ થાય, કાં તો નરક થાય, કાં તો મનુષ્ય થાય, કાં તો તિર્યંશ થાય. તો એ બધું એની પર્યાય કહેવાય છે. પૂતગલ કોને કહેવાય છે તો કે પૂરણ અને ગલન જેમાં થાય છે તે પૂતગલ કહેવાય છે. પૂતગલ મળીને પિંડ થાય છે અથવા વિખેરાઈ જાય છે અને પરમાણુ એક રહી જાય છે. એવી કળા જે પદાર્થમાં છે તેનું નામ પૂતગલ છે. એટલે કે પૂતગલ અને પરમાણુની વ્યાખ્યા મૂકી દીધી કે બંને ભેગા પણ થાય છે, બંને છૂટા પણ પડી જાય છે. પૂતગલના પ્રકારમાં દેશ, પ્રદેશ એટલે કે સ્કંદ, દેશ, પ્રદેશ અને પરમાણુ એ 4 ભેદ પૂતગલના છે. અને શું કામ કહેવાય છે, કેવી રીતે કહેવાય છે તો કે એમાં પૂતગલમાં જ ભેગા થવાની શક્તિ છે. ભેદે સંઘાતે વ્યહ એટલે કે સ્કંદ ભેદ સંઘાતથી ઉત્પન્ન થાય છે. એ વળી એનો વિષય આવશે ત્યારે લઈશું. એ પૂતગલ મળીને પિંડ બની જાય છે. વળી વિખેરાતા પણ આવડે છે. સ્કંદ રૂપે થાય છે, પાછું વિખેરવાનું પણ આવે છે અને એનું નામ છેલ્લે જે અંશ થઈ જાય છે તેને આપણે પરમાણુ કહીએ છીએ. તો આ પૂતગલ છે એના પણ અનંત પ્રકાર છે. એને સંખ્યાત પ્રદેશ પણ હોય, અસંખ્યાત પ્રદેશ પણ હોય અને અનંત પણ હોય. આ પૂતગલ દ્રવ્યની વાત છે. જીવદ્રવ્યના ગુણની વાત કરતા હતા કે ગુણ કેવી રીતે છે, ગુણથી કેમ પરિણમે. તો જીવનો ગુણ એમાં મૂકી દીધો છે કે ચૈતન્ય છે અને ઉપયોગ છે. 2 ગુણ લઈ લીધા છે. તો ચૈતન્ય ડેશ ઉપયોગ. તો જીવનો ગુણ ચેતના છે. તો ચેતના કઈ કહેવાય તો કે ચેતના એટલે જ ચેતના. ચેતના બેન માફ કરે, પણ ચેતન નામ હોય છે, ચેતના નામ હોય છે. ચિત્ત ઉપરથી આવ્યો શબ્દ તે ચેતના એટલે કે ચેતાવે. દીવો ચેતાવે કહેવાય, દીવો પ્રગટાવે કહેવાય, દીવો સળગાવે કહેવાય નહીં. કેટલીક જગ્યાએ એમ બોલાય છે. તો આ ચેતવું એટલે સાવધાની રાખવી, ઉપયોગ રાખવો, પોતે ચેતવું, પોતે પોતાને ચેતાવવું. અને જો ખરેખર તેમ થઈ જાય તો આપણે ત્યાં જ જ્ઞાન ચેતનાના સ્વામી થઈ ગયા. પોતે પોતાને ચેતવતો નથી એટલે કે પ્રગટાવતો નથી, પોતે પોતાને ચેતાવતો નથી એટલે કે ઉપયોગ રખાવતો નથી, સાવધાની રાખતો નથી, ઉપયોગ રાખતો નથી. જો રાખે તો તે જ સમયે તેને જ્ઞાન ચેતના પ્રગટી કહેવાય. એટલે કે જ્ઞાન પ્રગટ્યું કહેવાય, સમ્યક દર્શન થયું કહેવાય અને જ્ઞાન ચેતનાનો સ્વામી કહેવાય. આ ચેતના શબ્દનો અર્થ કર્યો. હવે ચેતના 3 પ્રકારે છે. આ એક જ્ઞાન ચેતના થઈ ગઈ જે મુખ્ય છે અને જે જ કરવાની છે. એ સિવાયના જીવોને કઈ ચેતના છે તો કાં તો કર્મ ચેતના છે, કાં તો કર્મફલ ચેતના છે. તો એની વાત પણ લઈએ કે કોઈ પોતાને બાહ્ય પદાર્થ કે બાહ્ય ભાવના કર્તા રૂપે ચેતવે છે એટલે કે ઓળખે છે, ઓળખાવે છે, તો તે કર્મ ચેતના છે. કે આ મને બાહ્ય ભાવ અને બાહ્ય પદાર્થ છે એના કર્તા રૂપે માને છે. અહીંયા પણ ભાવ એટલે પદાર્થ લેવાનું છે, દ્રવ્ય લેવાનું છે. મેં આમ કર્યું, મેં આમ આપ્યું, મેં આમ દીધું, મેં લીધું અને મેં કર્યું તો જ થાય, હું કરું તો જ થાય, તેણે આમ કર્યું માટે જ આમ થયું. આ બધું જ કર્મચેતના છે. એટલે કે કર્તાપણું સ્વીકારે છે, કર્તા ભાવ છે. કાં તો પોતાને માને છે, કાં તો બીજાને માને છે. અને આ જે કર્તા ભાવ થવાથી ભોગતા ભાવ પણ આવે છે. અને એટલે કર્મના ફળ રૂપે જે કાંઈ બધું થઈ જાય છે
તે પણ સાબિત થઈ જાય છે. પહેલાં જે કર્તાપણું મૂક્યું ત્યાં માત્ર કાંઈક કર્યાનો ભાવ છે, કાંઈક કોકે કર્યું કાં મેં કર્યું, ત્યાં કર્મ ચેતના કહેવાય, માત્ર કર્મ, કાંઈક કર્યું, કર્તાપણું. હવે કર્મ ફળ ચેતના શું કામ? તો કે આવો કરતા ભાવ મૂક્યો એટલે ભોગતા ભાવ પણ આવે છે કે હું સુખી, હું દુઃખી, તેણે સુખી કર્યો, તેણે દુઃખી કર્યો, તેણે નવરાવી નાખ્યો, તેણે ધોલાઈ કરી નાખી, તે ખીજાણા, હું ખીજાયો. આ જે બધા ભાવ છે, અથવા તો હું આનંદમાં, આપ આનંદમાં, આમ જે બધા ભાવ થયા કરે છે તે કર્મ ફળ ચેતના છે. કેમ કે કર્મ ભાવ રાખ્યો અને પછી કર્મના ઉદય આવ્યા એટલે કે એને ફળ આપવાનો વખત થયો, એટલે સુખી દુઃખી વગેરે લાગ્યા કરે છે. એની બદલે હું તો માત્ર જાણનહાર જ છું, ના જાણનારો જ છું, જ્ઞાતા જ છું, અને એ જ મારું કરતાપણું, એ જ મારું ભોગતાપણું, તો એ આપણે જ્ઞાન ચેતનાના સ્વામી કહેવાય. એટલે કે કરતાપણું ભોગતાપણું કાઢી નાખે તો ત્યાં એને જ્ઞાન દશા છે જ, અને કરતાપણું ભોગતાપણું રાખે છે તો અજ્ઞાન દશા છે. અહીંયા એટલું જ કહેવું છે કે જીવનો ગુણ ઉપયોગ છે, જીવનો ગુણ ચેતના છે, પછી ઉપયોગ લખ્યું છે. અને ચેતના એટલે જ્ઞાન ચેતના હોઈ શકે, જ્ઞાની પુરુષની જ્ઞાન ચેતના છે, બીજા જીવોને કાં તો કર્મ ચેતના છે, કાં તો કર્મ ફળ ચેતના છે. એમાં આગળ જઈએ પછી ઉપયોગ શબ્દ મૂક્યો છે એટલે એ લેવાનો છે કે બાહ્ય વિચાર સમજવા માટે અથવા તો બાહ્ય વિસ્તાર સમજવા માટે આ જીવ જે કંઈ જાણ્યા કરે છે, શું શું જાણે છે, તો કે જે કંઈ જાણે છે અને ક્યાં ક્યાં ચાલે છે, શું ચાલે છે, એ બધું ઉપયોગ છે. ઉપયોગ એટલે પણ ચૈતન્યની પરિણતિ વિશેષ, જેના વડે કાંઈક જાણી શકાય, કાંઈક બોધ થઈ શકે તે ઉપયોગ છે. એટલે ઉપયોગ વિના કાંઈ જ્ઞાન થતું નથી. તો કે જે કાંઈ બહાર ચાલી રહ્યું છે તે અંદર ચાલી રહેવાની વાત તો છે જ અંતર્મુક્તા, પણ જે કંઈ બાહ્ય વિસ્તાર સમજવા માટે શું શું જાણે છે, ઉપયોગ ક્યાં ક્યાં ચાલે છે, તે ઉપયોગ નામનો જીવનો ગુણ છે. અહીંયા જીવના ગુણની વાતથી ચાલે છે. એ જ ઉપયોગ જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ થાય છે. મુખ્યપણે જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, અને ગૌણ પ્રકારે ગયો તો 12 ઉપયોગના ભેદ થઈ જાય છે. એટલે કે જ્ઞાનના 5 જ્ઞાન છે તેના 5 ભેદ થાય. 3 અજ્ઞાન છે, સમ્યક દર્શન રહિત છે, ત્યાં સુધી અજ્ઞાન કહેવાય છે. કુમતિ, કુશ્રુત, કુઅવધિ, એટલે 3 અજ્ઞાન ઉપયોગ છે. અને 4 દર્શન ઉપયોગ છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. એટલે આ પ્રમાણે 5 જ્ઞાન ઉપયોગ, 3 અજ્ઞાન ઉપયોગ અને 4 દર્શન ઉપયોગ મળીને 12 ઉપયોગના પ્રકાર થાય છે. ફરીથી જીવના ગુણ 2 મૂક્યા, એક ચેતના અને ડેશ કરીને ઉપયોગ છે તે કહી દીધું. હવે પર્યાયની વાત મૂકી છે કે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક થાય છે એ પણ જીવ જ છે, બીજું કાંઈ નથી. જીવ દ્રવ્ય પ્રદેશવાન હોવાથી તેનું પ્રદેશમાં પરિણમન થાય છે, તેને દ્રવ્ય પર્યાય કહેવાય છે. આ નારકને પર્યાયની વાત આવી, 4 પર્યાય મૂકી એટલે આપણે કહેવું પડે છે કે જીવ દ્રવ્યને આકાર છે, પ્રદેશવાન છે, પ્રદેશો છે, આત્મા પ્રદેશો છે, તેથી પ્રદેશમાં પરિણમન થાય છે અને તેનું નામ દ્રવ્ય પર્યાય કહેવાય છે. એટલે કે દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક કેવી પર્યાય કહેવાય? સ્વભાવ, વિભાવ, દ્રવ્ય, ગુણ, અર્થ વગેરે અનેક નામ છે, તો એમાં આપણે એને દ્રવ્ય પર્યાય છે એમ કહેવું પડે. પછી જીવ દ્રવ્ય છે તે ગુણ પણ છે, તેથી ગુણમાં પણ પરિણમન પામે છે, ત્યારે તેને આપણે ગુણ પર્યાય કહેવું છે. જેમ કે જ્ઞાનાદિ ગુણનું પરિણમન થયું, દર્શનાદિ ગુણનું પરિણમન થયું, તો તે વખતે શું કહેવાય? તો કે ગુણ પરિણમન છે, પેલું દ્રવ્ય પરિણમન છે. આપણી ભાષામાં કહીએ તો સ્થૂળ દૃષ્ટિએ દેવ છે, મનુષ્ય છે, તો એ દ્રવ્ય પરિણમન થયું, દ્રવ્ય પર્યાય થઈ. પછી એના ગુણની વાત આવે, ડિટેલ્સમાં વાત આવે, એની શક્તિની વાત આવે, ત્યારે આપણે એમ કહીએ કે એમાં આટલું છે, એમાં આટલું નથી, આ તો હોશિયાર છે, આ તો હોશિયાર નથી. તો એ વખતે ગુણની વાત ચાલી, આ જ્ઞાની છે, અજ્ઞાની છે, તો જ્ઞાન ગુણના પરિણમનની વાત આવી, તેને ગુણ પર્યાય કહીએ છીએ. બાકી તો આપ જાણો છો, શરૂઆતમાં જ આપણે લીધેલું છે, સ્વભાવ ગુણ પર્યાય, વિભાવ ગુણ પર્યાય, સૂક્ષ્મ ગુણ પર્યાય, વ્યંજન પર્યાય, અર્થ પર્યાય, દ્રવ્ય વ્યંજન પર્યાય, પછી ગુણ વ્યંજન પર્યાય વગેરે વગેરે આપણે યથાશક્તિ બહુ સંક્ષિપ્તમાં પણ સમજણ કરેલી છે. એટલે હવે આગળ જઈએ કે આ ગાથામાં બોધ શું કહેવો હશે કે કોઈ પદાર્થનો કોઈ પદાર્થ સાથે ન તો ગુણમાં સંબંધ છે, ન તો પર્યાયનો સંબંધ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણને રાખતું નથી, પર્યાયને રાખતું નથી, કાંઈ કરતુંય નથી ને કાંઈ રાખતુંય નથી, રહેવા દેતાય નથી. અમારે ઘરે આવો, ના. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, એક દ્રવ્ય બીજાના ગુણને રાખતું નથી, બીજાના પર્યાય રાખતું નથી, એટલે કોઈ સાથે લેવા દેવા નથી, સંબંધ નથી. તો આટલી દૃષ્ટિ આપણને સ્પષ્ટ થઈ જાય
તો આપણે મમતાબેનને લાવી શકીએ નહીં. મોહભાઈ ન રહે અને મમતાબેન પણ રહે નહીં. મમતાને અવકાશ જ નથી, એની કોઈ રૂમ નથી, સ્કોપ નથી. જો આટલું જ આપણે સમજી જઈએ તો કે બધું બધાનું જુદું જ છે, ત્યાં પછી ભાગ શેના પાડવાના છે? પરમ પૂજ્ય બ્રહ્મચારીજીને ઘરના એક વખત પૂછવા ગયા હતા ઘણા વર્ષ પછી આશ્રમમાં નિવાસસ્થાને કે હવે અમારા ભાગ પાડી દો. જીવનું અજ્ઞાન છે અને વ્યવહાર છે, વિનય છે, તો કેવા ગયા છે એમ નથી થતું કે આમને તો ક્યારનાય ભાગ પડી ગયા છે, આમને સંસારમાં આપણી કોઈ સાથે કોઈ લેવા દેવા નિસ્બત નથી, પરંતુ જીવ પોતાની દૃષ્ટિથી જુએ છે એટલે પ્રમાણે કહે છે. ઘરના જ હતા અને પછી બ્રહ્મચારીજીએ શું જવાબ આપ્યો? ઉત્તમ આપ્યો કે ભાગ તો એક જ પાડવાનો છે, આ બે જ ભાગ પાડવાના છે, દેહ તે દેહ ને આત્મા તે આત્મા. પછી ઘર વખરી, માલમત્તા, મિલકત, ધન, ઘર વગેરેની કાંઈ કમા નથી, એની શું ભાગ પાડવાના હોય? પોતે તો વર્ષોથી છોડી દીધું છે, પણ ઘરનાને એમ થયું ત્યારે એવો જવાબ આપે છે. જ્ઞાની પુરુષનો જવાબ એવો જ હોય, એમાં પરમાર્થ જ હોય કે ભાગ તો આટલા જ પાડવાના છે. સમજવાનું તો આ જ છે કે દેહ તે દેહ, આત્મા તે આત્મા. આ બધું જાણી કરીને આપણે એ જ કરવાનું છે કે દ્રવ્ય ગુણ પર્યાય બધા સ્વતંત્ર. એક દ્રવ્યના પણ દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વતંત્ર પરિણમન બીજા દ્રવ્યનું તો ક્યાંથી જ હોય, એને કાંઈ જ લેવા દેવા જ નથી. તો આપણે બધાય દ્રવ્ય સાથે ઘરના કે બહારના કે જે કાંઈ સરાઉન્ડિંગ છે તે એમાં શું કામ લેવા દેવા વગરનું લેણ દેણ રાખતા હશું, નવા કરતા હશું, નવું બાંધતા હશું, એમ થઈ જાય. એટલે ત્યાંથી મમતાને અવકાશ નથી. મમતા નીકળી શકે છે, કાઢી મૂકી શકાય છે. મમતા અને સમતા સાથે ઘર ન કરે. મમતા જાય એટલે તરત જ સમતા તો છે જ. ગાથા નંબર 17 લઈએ. મણુ સત્તણે અણઠો દેહી દેવો હવે દીધરોવા ઉભયતા જીવ ભાવો રણસદીણ જાય દે અણો. મનુષ્ય પર્યાય નાશ પામેલો એવો જીવ તે દેવ અથવા બીજે સ્થળે ઉત્પન્ન થાય છે. બંને સ્થળે જીવ ભાવ ધ્રુવ છે, તે નાશ પામીને કંઈ બીજો થતો નથી. આ અનુવાદ છે કે માનો કે મનુષ્ય પર્યાયમાં કોઈ જીવ છે, એટલે કે મનુષ્યપણે આપણે છીએ તેમ કોઈ છે, એ નાશ પામેલો જીવ, એને એમ કહીએ છીએ અવસાન થયું, દેહ ત્યાગ થઈ ગયો, મરણ થયું, મૃત્યુ પામ્યા, કાળ ધર્મ પામ્યા, કાળ લઈ ગયો, જે બધા શબ્દો વાપરીએ છીએ. કોઈક વખત કોઈ ગુજરી ગયા એમ કહે છે, તો આ બધું શું છે? આત્મા ગુજરી જાય છે? આત્મા ગુજરી જતો નથી. આત્મા અજર અમર અવિનાશી છે. બધા જ શીખેલા છે અને સમજેલા છે કે નામ તેનો નાશ, તો એ જવાનું છે. તો નાશ કોણ પામ્યો? કોના અગ્નિ સંસ્કાર થાય છે? દેહના થાય છે. નિશ્ચેતન શરીરના થાય છે. તો કે મનુષ્યની પર્યાય હતી તો મનુષ્ય પર્યાય નાશ પામી. આ સમયે જે સમયે મનુષ્ય પર્યાય નાશ પામી પછી તરત જ 4 સમયમાં બીજે જન્મ લઈ લીધો, તો ત્યાં માનો કે દેવ થયા. પુણ્યવશાત દેવની સામગ્રી છે અને દેવની અનુકૂળ સામગ્રીઓ નામકર્મ બાંધ્યો છે, તો દેવગતિમાં ગયા. તો કોઈક નારકમાં પણ જાય, કોઈ તિર્યંજ પણ થાય, કોઈક મનુષ્ય પણ થાય. અહીંયા દેવ શબ્દ લખ્યો છે કે દેવાદિ પર્યાય જે થાય છે તે, કે મનુષ્ય પર્યાય નાશ પામેલો જીવ તે દેવ અથવા બીજે સ્થળે ઉત્પન્ન થાય છે. પરંતુ બંને સ્થળે જીવભાવ તો ધ્રુવ છે, તે કંઈ નાશ પામીને બીજો થતો નથી. તો સમજી શકાય એવી વાત છે કે એ નાશ પામ્યો જ નથી. જીવનો નાશ છે જ નહીં. દ્રવ્ય અપેક્ષાએ જે કંઈ મનુષ્યપણે હતો તે મનુષ્યપણાની પર્યાયનો નાશ જરૂર છે, પરંતુ તે આત્માનો નાશ થયો નથી, તે દ્રવ્યનો નાશ થયો નથી. આ ગાથાથી ક્ષણિક એકાંત અને ક્ષણિક નિત્ય જે માને છે તે બંને મતનો નિષેધ થાય છે. ફરીથી ક્ષણિક એકાંત છે માને છે એટલે બૌદ્ધ દર્શન જ છે, અને નિત્ય એકાંત માને છે તેનો પણ નિષેધ કરવામાં આવે છે. દ્રવ્ય એના સ્વભાવથી છે, એ બનતુંય નથી અને બગડતુંય નથી. દ્રવ્ય પ્રતિ સમયે પરિણમતું હોય છે. તે પહેલું અને બીજા પરિણમન થવામાં શું વાંધો હોય છે કે શું સમય જાય છે? તો કે પહેલા સમયે પરિણમ્યું, તરત જ બીજા સમયે પરિણમ્યું, તરત જ ત્રીજો સમય. પરિણમન સતત સંતતિની જેમ સાતત્યપૂર્ણ રીતે અવિરતપણે અનવરતપણે ચાલુ ને ચાલુ છે. એમાં ગેપ આવતો જ નથી. કોઈ જગ્યાએ ક્યાંય અંતરું આવતું નથી. આ જીવદ્રવ્યના સ્વભાવના પરિણમનની વાત ચાલે છે. એવો કયો ગુણ છે કે આવું સ્વભાવનું પરિણમન થયા કરે છે? દ્રવ્યમાં પરિણમન થયા કરે છે, સમયે પરિણમન થયા કરે છે, 6 દ્રવ્યમાં થયા કરે છે. માત્ર જીવદ્રવ્યની વાત નથી.
અહીંયા દાખલો ભલે એક જીવદ્રવ્યનો મૂક્યો છે, અગુરુ લઘુ ગુણ છે એ પર્યાય એની હાનિવૃદ્ધિ રૂપે, ષટગુણ હાનિવૃદ્ધિ રૂપે જે થયા કરે છે એ સમયનું પરિણમન છે. આ અગુરુ લઘુ ગુણને કાઢી લઈએ તો આ પરિણમન શક્ય નથી. આ એની બોલબાલા છે, બલિયારી છે કે થેન્ક્સ ટુ અગુરુ લઘુ ગુણ, કે તો આ થઈ શકે છે, નહીં તો થઈ શકતું નથી. અને તે ષટગુણ હાનિવૃદ્ધિ સતત થયા કરે છે, કોઈ પણ દ્રવ્યમાં સતત થયા કરે છે. તેથી સ્વભાવ પર્યાય રચાય છે અને તેની સંતતિ સાતત્યનો કોઈ દિવસ નાશ થતો નથી. એટલે કહી દીધું કે મનુષ્ય પર્યાયનો નાશ ભલે હોય તે બીજે સ્થળે ઉત્પન્ન થઈ ગયો. બંને સ્થળે જીવ ભાવ ધ્રુવ છે. ભાવ કહેતા જીવ પદાર્થ, જીવ દ્રવ્ય એ તો ધ્રુવ જ છે અને તે નાશ પામીને કંઈ બીજું થતું નથી. અહીંયા આટલું જ કહેવાનું છે. ગાથા 18મી લઈએ. સોચેવ જણ દિમરણમ જાદિણઠ્ઠો યચેવ ઉપણો ઉપણો યવિણઠ્ઠો દેવમણો સતિ પચ્છાઓ. જે જીવ જન્મ્યો હતો તે જ નાશ પામ્યો. વસ્તુત્વે તો તે જીવ ઉત્પન્ન થયો જ નથી અને નાશ પણ થયો નથી. અનુત્પન્ન એવો આત્મા, કૃપાળદેવ 6 પદમાં લખે કે આત્મા કોઈથી ઉત્પન્ન થાય છે, ક્યારેય કોઈથી ઉત્પન્ન થતો નથી. એ અનાદિકાળથી એનું અસ્તિત્વ છે જ. કોઈને કોઈ ગતિમાં, કોઈને કોઈ જીવરૂપે છે ને છે. નવી ઉત્પત્તિ થઈ નથી, ક્યાંય ઉત્પન્ન થયો નથી અને તો એનો નાશ પણ થતો નથી. ઉત્પન્ન અને નાશ તો જે થાય છે તે માત્ર દેવત્વનો અને મનુષ્યત્વનો જ થાય છે. આ પણ આપણે સમજી શકીએ તેવી વાત છે. 19મી ગાથા છે. એવં સદો વિનાશો અસદો જીવસ અથિહ પાદો તાવદીયો જીવાણં દેવમણુ સતિ ગદિરાઓ. આમ સતનો વિનાશ થતો નથી અને અસત જીવની ઉત્પત્તિ થતી નથી. જીવને દેવત્વ, મનુષ્યાત્વી પર્યાય તો ગતિ નામ કર્મથી હોય છે. કર્મ અનંત પ્રકારના, મુખ્ય 8. એમાં જે નામ કર્મ છે, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, એમાં જે નામ કર્મની પ્રકૃતિ સૌથી વધારે 93 અથવા 103 અને એ નામ કર્મમાં ગતિ, જાતિ, શરીર, ઇન્દ્રિય, અંગોપાંગ, સહનન, સંજ્ઞણ, સંઠાણ એ બધું જ આવી જાય. સુસ્વર, દુસ્વર, યશ, અપયશ, કીર્તિ, અપકીર્તિ બધું આવી જાય. અને તે નામ કર્મના ઉદયથી આ દેવ થયા કે મનુષ્ય થયા. તો તે એને એ પર્યાયથી મળે છે. એમાં કંઈ સતનો વિનાશ થઈ જતો નથી અને અસત જીવની ઉત્પત્તિ થતી નથી. જીવ સત છે, પદાર્થ છે, તેનો કદી વિનાશ થતો નથી, સ્વીકારી લીધું છે. તો જે પર્યાય થયા કરે છે તે કોની થાય છે? તો કે એ જીવની પર્યાય થયા કરે છે. પણ તેમાં કદી પણ ઉત્પાદ થતો નથી, નવું કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી. જે થાય છે તે રિસાયકલ થયા કરતું હોય તેમ જ છે. બીજેથી ક્યાંય જીવ આવ્યો કે બીજેથી ક્યાંય પર્યાય આવી તેવી નથી. જીવ જેવા ભાવ કરે છે તેવા જ એને કર્મ લાગે છે અને તે પ્રમાણે દેવગતિ, મનુષ્ય ગતિ વગેરે બંધાઈ જાય છે અને તેને મળે છે અને તે નામ કર્મના ઉદયથી મળે છે. એમાં બીજી કોઈ લેવા દેવા નથી, કોઈક નવું ઉત્પન્ન થઈ ગયું એમ નથી. એનો અર્થ એ પણ થયો કે સંસારમાં જેટલા જીવો છે તેટલા જ જીવો રહે છે. એની વસ્તી ગણતરી કરો, અનંતમાં જ જવાબ આવે છે, એટલે વધારે સવાલ નથી. તો પણ એટલા જ રહે છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક એમ 4 ગતિમાં બધું રિસાયકલ થયા કરે. આ ગતિથી બીજી ગતિ, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી. પરંતુ નિયમ શું? તો કે એમાં વધઘટ થતી નથી. પરંતુ જ્યારે સિદ્ધાર્થમાં થાય છે ત્યારે કોઈક અનંતની ગોદમાંથી એક જીવ બહાર આવે છે અને એ વ્યવહારમાં આવે છે, એટલે કે જન્મવાનું મળે છે. જન્મ્યો તો કહેવાય જ, અસ્તિત્વ તો છે જ, પણ એકેન્દ્રિય છે એમાંથી એની કંઈક પ્રગતિ થાય છે. નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવીને એકેન્દ્રિય, બેન્દ્રિય, પંચેન્દ્રિય વગેરે પ્રાપ્ત કરી શકે છે. આ નિયમ છે. એટલે ઈસઘર એસી રીત હે એક આવત એક જાત. આપણે બૃહદ આલોચનામાં ગાઈએ છીએ કે આ રીત જેવી છે, આ પદ્ધતિ જેવી છે કે કોઈક આપણી વચ્ચેથી ઉઠી જાય છે પણ ક્યાંક કોઈક જીવ સિદ્ધ થાય છે તો કોઈક નવો પણ આવે છે. આ ગાથાનો સારાંશ શું હોઈ શકે કે હું કોણ છું અને હું શું છું એટલો જ જીવ વિચાર કરે અને એનો નિર્ધાર કે નિર્ણય કરે તો કાં તો સંસાર પ્રત્યય થઈ જાય, કાં તો મોક્ષ પ્રત્યય થઈ જાય. હું કોણ છું અને હું શું છું? હું આત્મા છું અને મારું શુદ્ધ ચૈતન્ય સહજ આત્મ સ્વરૂપ છે
એમ નિર્ધાર કે નિર્ણય થઈ જાય તો આત્માનુભવ થઈ જાય, સ્વરૂપનો નિર્ધાર થઈ જાય, મોક્ષે જતો રહે. અને જો એમ વિચારે કે હું તો દેહાદિક સ્વરૂપ છું, હું તો દેહ સ્વરૂપ છે, હું તો આ ભાઈ, હું તો તે બેન, મારા તો આટલા સગા, મારો આટલો પરિવાર, મારી આટલી લક્ષ્મી, મારી આટલી સંપત્તિ, આપણું આટલી આટલી જગ્યાએ નામ છે, આટલું મારા નામે છે, આટલું મારો પરિગ્રહ છે, આટલી સંપત્તિ છે, અને મારો આવડો મોટો પરિવાર છે, 25-50-100 માણસનો પરિવાર છે, અને જ્યાં મારાપણું સ્થાપ્યું તો તેમ વર્તે તો તે સંસાર પ્રત્યે જાય છે. એટલે આધાર એકમાત્ર આપણા નિર્ણય પર રહ્યો. અને શેનો આધાર, શેનો નિર્ણય? તો કે હું કોણ અને હું શું. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કંઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.